વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને પેરેન્ટિંગ ફોર પીસના સંયુક્ત ઉપક્રમે 21મી સદીમાં બાળ ઉછેર વ્યાખ્યાન શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો કે બાળક સૌથી મહત્ત્વનું છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો તો મુદ્રાલેખ છે કે પ્રત્યેક બાળક મહત્ત્વનું છે. ત્યારે આ બાળકના ઘડતર માટે, આ બાળકના ઉછેર માટે થઈને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ઘણા બધા કામ કરી રહી છે. પેરેન્ટિંગ ફોર પીસની સાથે મળીને આ વ્યાખ્યાન શ્રેણીમાં આપણે ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરી રહ્યા છીએ. મિત્રો, આજે તમે છાપાઓ વાંચો તો, સમાચારો વાંચો તો એમાં આપણે જોઈએ છીએ કે બાળકોના વર્તનને લગતી ઘણી બધી સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. ક્યાંક ને ક્યાંક બાળકોનું જે ઘડતર છે એમાં ક્ષતિ આવતી જતી હોય છે. બદલાતા સમયની સાથે માતા પિતાની ભૂમિકા બદલાણી છે, તેમના વ્યવસાયના ક્ષેત્રો પણ બદલાણા છે. આવા સમયે કદાચ ક્યાંક એવું બને છે કે માતા પિતા જોઈએ તેટલું બાળકમાં ધ્યાન આપી શકતા નથી. શાળાઓની વ્યવસ્થા પણ બદલાણી છે. આવા સમયે બાળકના વર્તન ઘડતર અને તેના જીવનમાં શિસ્તનું મહત્ત્વ ખૂબ જ મહત્ત્વનું બની જાય છે. મને આનંદ છે કે આજે આપણી વચ્ચે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર કમલેશભાઈ પારેખ, કે જેઓ આપણને બાળકોના વર્તનનું ઘડતર અને શિસ્ત વિષયક માહિતી આપવાના છે. તો કમલેશભાઈ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત કરું છું અને આ સરસ મજાના વિષય પર આજે આપણે ચિંતન કરીશું. ડૉક્ટર કમલેશભાઈ પારેખ. નમસ્કાર મિત્રો, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના ઉપક્રમે બાળ ઉછેર પરનું જે આ સિરીઝ ચાલુ થઈ છે એને માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી તેમજ કૃણાલભાઈનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આજે વિષય છે આપણો બાળ વર્તનનું ઘડતર અને શિસ્ત. તો મિત્રો, બાળ વર્તનના ઘડતરમાં શિસ્ત પાલનનું ખૂબ ખૂબ મહત્ત્વ છે, એ આપ સૌ જાણો છો. ડિસિપ્લિન ક્યારે ક્યારે આપણને જોઈએ. શું તમે આવી પરિસ્થિતિમાંથી પસાર થયા છો? ભાઈ આખરે શા કામનો? આવા બધા જે પ્રશ્નો રોજે રોજ ઘરમાં કે સ્કૂલોમાં આપણે જોતા હોઈએ છીએ. શું આવું જોવા મળે છે તમને? કે પછી આવું? અને આખરે મોટો ભાઈ શેને માટે છે? આ ખાવું નથી, આ જ ખાવું છે, અને ભણવાનું તો નામ જ નથી લેવું. ટીવી જ જોવું છે, મોબાઈલ જ જોવો છે, અને ભલે પછી જાડિયા થઈ જવાય કે અનહદ મેદસ્વીપણું પછી આવે. અને સૌથી વધારે અગત્યની આજની તાતી સમસ્યા ન માત્ર બાળકો પરંતુ સૌ આબાલ વૃદ્ધ સૌમાં આજે એક એડિક્શન લાગી ગયું છે મોબાઈલનું. સ્કૂલોમાં કે ઘરે લડાઈ ઝઘડા મારામારી કરે, બોલ કરે, ગાળાગાળી કરે, ક્યાંક કોમેન્ટ પાસ કરે, ગુસ્સે થઈ જાય કે પછી બીજાને વાંક વગર મારી દે. આનાથી વધારે જ્યારે જોઈએ છીએ ત્યારે કેટલીક વાર બાળકો ચોરી કરે છે, જૂઠું બોલે છે, સ્કૂલોમાં નથી જતા, સ્કૂલોમાંથી એ બંક પાડે છે અને કોઈક વાર આગ લગાવે કે કોઈ પ્રાણીઓને કે માણસોને હાનિ કરે એવી વસ્તુ. અને અલ્ટિમેટલી ઘણી વખત આપણે એવું જોઈએ છીએ કે સાંભળીએ છીએ, છાપામાં વાંચીએ છીએ કે બાળકે ચોરી કરી કે કોઈ વડીલને કે શિક્ષકને કે પેરેન્ટ્સને માર્યા, અને ઘણીવાર ઇવન યંગ ઉંમરમાં બળાત્કારની ઘટના પણ એડોલેસન્ટ કુમાર અવસ્થામાં બાળકો કોઈક વાર કરતા હોય છે. આ બધા શિસ્તના પ્રશ્નો છે. તો મિત્રો, શું કરીશું? હંમેશા આપણને થાય છે કે આવી વસ્તુમાં હવે કરવું શું? તો એક બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ એક વિડીયો છે, તે હું તમને બતાવું છું. जब मैं तेरी उम्र की थी ना, तब पूरा घर संभाल लेती थी, और तुझसे ये एक गिलास नहीं संभलता. वेरी गुड, शाबाश, तोड़ दिया. एक गिलास तोड़ा है ना, 5 और रखे हैं अलमारी में, उन्हें भी तोड़ दो. बुआ का माल है, तोड़ो तोड़ो और तोड़ो. देख रही हूं मैं, बहुत बिगड़ गया तू. आज आने दे तेरे पापा को, तेरी सारी हरकतें बताऊंगी आज उनको. मुझे पहले ही पता था, तू जब फोन लेके घुसा था ना, मैं तभी समझ गई थी ये होने वाला है. ये जो तेरा फोन है ना, आग लगा देनी है मैंने इसमें. हाँ,
हो गया काम? ना ना, गलती आपकी नहीं है बेटा, गलती तो मेरी है जो आज मैंने आपसे एक गिलास पानी मांग लिया। हाँ, दिन में लाख बार कहती हूँ आंख खोलकर काम किया कर, लेकिन तूने एक कान से सुननी है, दूसरे से निकाल देनी है, सुननी नहीं मेरी। बस सारा दिन झाड़ू उठाए खड़ी रहूं मैं, इंसान हूं या मशीन? हे भगवान, मैंने कौन से पाप किए थे जो तूने मुझे इस जैसी औलाद दे दी? जान के तोड़ा ना तू, सच बोल, जान के तोड़ा तू। माँ आराम करती तुझे अच्छी नहीं लगती। क्या हुआ बेटा? ग्लास टूट गया? तुझे तो नहीं लगी ना बेटा? संभल के काम किया कर, कोई बात नहीं। एक गिलास तो संभलता नहीं आपसे, और चाहिए आपको बाइक। बाइक दिलाऊं आपको? दिलाऊं बाइक? आओ बाइक दिलाती हूँ। तोड़ दिया? अरे इतने प्यार से मेरी ननान ने मुझे दिवाली पे ये ग्लास दिए थे, तूने वो ग्लास ही तोड़ दिया। तुझे प्रॉब्लम क्या है पप्पी से? याद है तुझे जब वो 10 मिनट तक काजू खाती रही थी, तूने उसको पेप्सी भी नहीं पिलाई थी? हाँ, और मुझे पता है तू पप्पी का मजाक उड़ाता रहता है। मैंने तुझे फोन पे बात करते सुना था, तू कह रहा था कि पप्पी बुआ के पति पप्पी नहीं देते पप्पी बुआ को, इसलिए वो हमारे घर में पड़ी रहती हैं। ऐसे बोलते हैं कि अपनी बुआ के लिए? शर्म नहीं आती तुझे? रात को 1 बजे लौटा था, आज फिर फ्राइडे है, फिर जाना होगा तुझे। जल्दी में तोड़ दिया ग्लास। अरे बेटा, पैर बचा के ध्यान से इधर आ। તો મિત્રો, જો બાળક વાંચતું નથી તો આપણે એને શીખવીએ છીએ, તરતા નથી આવડતું તો શીખવીએ છીએ, સાયકલ નથી ચલાવતા આવડતું તો શીખવીએ છીએ, પરંતુ જો એ સારી રીતે વર્તન નથી કરતું તો આપણે શીખવીએ છીએ કે એને સજા આપીએ છીએ? શું આ શિસ્ત છે? મિત્રો, ઘણીવાર પહેલાં એવું જ સાંભળવા મળતું કે સોટી વાગે ચમચમ તો વિદ્યા આવે ધમધમ. નકારાત્મક શિસ્ત આજના જમાનામાં એ ન માત્ર લીગલી બેન છે, પરંતુ એ આવકાર્ય નથી. સ્થૂળ હિંસા કે જેમાં થપ્પડ મારવી, લાત મારવી, ચાબુક મારવી, ચૂંટીઓ ભરવો, કાન ખેંચવા, કે પછી ઘૂંટણીએ કે એક પગ પર કે કુકડો બનાવીને ઊભો રાખવો, બેન્ચ પર ઊભો રાખવું, અથવા તો સૂક્ષ્મ હિંસા મિત્રો કે જેમાં બાળકને તેણે કંઈ ખોટું કર્યું છે તે જણાવવા માટે એને ફીલ થાય કે એણે બહુ ખોટું કર્યું છે, એની આંખ શરમથી ઝૂકી જાય તેને માટે એને પર કટાક્ષ કરે, એને ચીડવે, વર્ગખંડમાં કે ઇવન શૌચાલયમાં પૂરી રાખવું, કે એને તરછોડી દેવાની, મા બાપ ઘણીવાર તરછોડી દેવાની ધમકી આપે, કે શિક્ષકો કોઈ વાર કે તને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવશે, આવું કહેવામાં આવે તો બાળક ખૂબ ગભરાઈ જતું હોય છે. એની સાથે ભેદભાવ રાખે, જાતિના કારણે, લિંગના કારણે, કે છોકરો છે છોકરી છે, કે કોઈ કોમ્યુનિટીને કારણે એના ઉપર અલગતા દાખવવામાં આવે, કોઈ કે ભાઈ આ પૈસાવાળો છે, આ પૈસાવાળો નથી. જો આવું કરવામાં આવે તો નાના બાળકને ખૂબ જ એ ફીલ થતું હોય છે, અને ઘણીવાર બાળકને મૂળભૂત જરૂરિયાતોથી વંચિત રાખવું. ઘણા ઘરોમાં એવું કરવામાં આવે કે એને ખાવા પીવાનું નહીં આપવામાં આવે. તો આવી બધી વસ્તુઓથી નકારાત્મક શિસ્ત થાય છે, અને આજના જમાનામાં એ ગેરકાનૂની છે અને એ ટોટલ અમાન્ય છે. પરંતુ છતાં આપણે જોઈએ છીએ 2014નો આ એક આંકડો છે કે ઓલમોસ્ટ 65-80% સ્કૂલના બાળકોને પનિશમેન્ટ ટીચર્સ દ્વારા અપાતું હતું. કેટલીક વાર ઇવન આજની તારીખમાં અમે સ્કૂલોમાં જઈએ છીએ તો કોઈ સ્કૂલમાં કહે છે કે મા બાપ જ સાહેબ આવીને કહે કે તમારે મારજો સાહેબ, સોટી વાગે ચમચમ તો જ વિદ્યા આવશે, અમને તો આવું કરેલું તો જ અમે ભણેલા. તો મિત્રો, આ ફરીથી એક વિચારવાવાળી વસ્તુ છે કે શું આ જરૂરી છે? કારણ કે એનાથી વિકસતા મગજને કાયમી ઈજા થાય છે. નિગ્લેક્ટ અને હિંસા બાળકને જ્યારે મોટું થાય ત્યારે એ જ વસ્તુ આપવા માટે બીજાને 10 ગણું 100 ગણું કરીને સમાજમાં પ્રસરાવશે.
નકારાત્મક શિસ્તથી શારીરિક સજાને કારણે ઈજાઓ થાય, બાળકોનું સ્વમાન ઘવાય, એ કોઈક વાર મે બી કે ગેરવર્તન થોડું ઓછું કરી નાખે, પરંતુ એ શીખવતું નથી કે ખરેખર એણે શું કરવું જોઈએ. એને માપદંડ એને નથી મળતું કે ભવિષ્યમાં આવી ટાઈપની પરિસ્થિતિ થાય તો એણે શું વર્તન કરવું જોઈએ. એને એવું જ લાગે કે ભાઈ આવું કરશું તો સામેવાળાને નહીં ગમશે, માત્ર એટલા માટે એ નહીં કરે. અને એને એવું લાગે છે કે જો એને હિંસાથી આવી રીતે કરાય તો બાળક પોતે જ્યારે આવી સિચ્યુએશનમાં આગળ આવે ત્યારે હિંસાથી જ બીજાને ઘડવાનો પ્રયત્ન કરે. એનાથી એવું લાગે કે બાળકને બહુ ગુસ્સો આવે કે આ મને અયોગ્ય છે, એને બળવો પોકારે કે મને તમે બદનામ કરો છો, મને બદલનારા તમે કોણ છો, હું તમને પાછું નુકસાન પહોંચાડીશ. યાદ રાખજો, ઘણીવાર એવું થાય કે જ્યારે આપણને મહેમાન આવેલા હોય ત્યારે પેરેન્ટ્સ આવું અનુભવે કે ખાસ એવી વસ્તુઓ કરે કે જેને કારણે આપણે બહુ શરમાઈએ. તો એ જ્યારે ઇન્સ્પેક્શન આવે ત્યારે સ્કૂલોમાં બાળક એવું વર્તન કરે કે જેને કારણે ઇન્સ્પેક્શનમાં ટીચર્સની કે પ્રિન્સિપાલ્સ કે સ્કૂલની ખરાબ આબરૂ પડે. તો બાળક જાણી જોઈને બદલો કરે. કેટલીક વાર બાળક રિટ્રીટ કરે, પીછોહટ કરે કે હું બહુ ખરાબ વ્યક્તિ છું અને મને તો હું કંઈ લાયક જ નથી. અને એ વ્યક્તિના આગળ એ બાળકના ઘડતરમાં બહુ જ પરિણામ ખરાબ આવે છે. હું આગલી વખત પકડાઈશ નહીં એવું કેટલીક વાર ચાલાકી કરે બાળકો. મિત્રો, એવું કહેવાય છે કે જો બાળકને સજા, ફિઝિકલ સજા જો કરતા હોય કાયમ, તો એવી વ્યક્તિ 3 વર્ષની મેન્ટલ એજથી વધારે નથી. અને એવી વ્યક્તિઓ, ખાસ કરીને ટીચર્સ કે પેરેન્ટ્સને સપોર્ટ કરવો જોઈએ, એને આ વસ્તુ સમજાવવી જોઈએ અને આ ટાઈપની ટ્રેનિંગ આપવી જોઈએ. જો સારો ટીચર હોય, સારો શિક્ષક હોય તો એ ક્લાસરૂમ સરસ રીતે મેનેજ કરે, પરંતુ જો સારો ટીચર નહીં હોય, સારો શિક્ષક નહીં હોય તો એ ક્લાસરૂમને ડિસિપ્લિન કરે. જે આપણે ડિસિપ્લિન જે શબ્દ વાપરીએ છીએ પનિશમેન્ટના શબ્દ અર્થમાં, તો તે થાય છે. મિત્રો, શિસ્ત શું નથી? આપણે જોયું કે સંઘર્ષ થાય બચ્ચા સાથે, તે વાત શિસ્ત નથી. તમારે પિત્તો ગુમાવવો પડે, ગુસ્સામાં માર મારવો પડે કે બાળકને કંટ્રોલ કરવાની પરિસ્થિતિ જો ઊભી થાય અને સંઘર્ષમાં ખેંચતાણ થાય અને કોનો ડોમિનેશન રહે, એ વાત પર જો વાત આવે તો એ શિસ્ત નથી. બાળકને કંઈક ખોટું કરવા બદલ એને અહેસાસ થાય કે એણે બહુ ખોટું કર્યું છે, એ વસ્તુ કરીને એને શરમમાં મૂકવાની વાત પણ શિસ્ત નથી. સજા કરવી મિત્રો એ ક્યારેય શિસ્તનો પર્યાય નથી. નેગેટિવ ડિસિપ્લિન ક્યારેય આપણા જીવનમાં હોવું ન જોઈએ. મુખ્ય વસ્તુ એ છે કે શિસ્ત લાવવા માટે પહેલાં જાણો કે ગેરવર્તણૂકનું કારણ શું છે. અયોગ્ય વર્તન શું ખરેખર અયોગ્ય છે? બહુ નાનું બાળક છે અને એને ભૂખ લાગી છે, તરસ લાગી છે અને એ રડે છે, એને ઊંઘ નથી આવતી અને માત્ર રડે છે. કેટલીક વાર ઉંમર પ્રમાણે અને સમજ પ્રમાણે એ વસ્તુ એપ્રોપ્રિએટ હોય, એજ એપ્રોપ્રિએટ હોય. કેટલીક વાર બાળક એટેન્શન માટે, પોતાનું ધ્યાન ખેંચવા માટે લોકો શું નથી કરતા. નાયાગ્રા ધોધ પર એક દોરડી બાંધી અને માણસ ઉપર જાનના જોખમે ચાલતો હોય છે. એટેન્શન મેળવવા માટે શું કરતા હોય છે. ઘણા લોકો સેલ્ફી એવી જગ્યાએ પાડતા હોય છે કે જ્યાં જાનનું જોખમ રહ્યું હોય છે. તો એટેન્શન માટે બાળકના બિહેવિયર આપણને અયોગ્ય લાગે, પરંતુ એ ખરેખર બહુ જ યોગ્ય હોય છે. આપણે માત્ર સમજવાની જરૂર છે. એ લોકોની જે માસ્લો હાયરાર્કીમાં કીધું છે તે પ્રમાણે એ લોકોની જે નીડ્સ છે, અનફુલફિલ્ડ નીડ્સ, જેમ કે મેં તમને કહ્યું તે પ્રમાણે ખોરાક, પાણી, ઊંઘ, પ્રેમ, આ બધી વસ્તુઓ જો ના મળે તો બાળક અયોગ્ય વર્તન કરતું હોય છે. ઘણીવાર ફેમિલીમાં કે સ્કૂલોમાં રોલ મોડલ એવું હોય છે કે જેને કારણે બાળક એવી જ વસ્તુ બનવાનું, એવા જ વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરે છે. ઘરમાં જો ગાળાગાળી થતી હોય, શિક્ષક જો મારતા હોય, તો એ બાળકો પણ આ જ ગાળ અને મારામારીથી જ આગળ વધવાનું પ્રયત્ન કરશે. કેટલીક વાર જીનેટિક હોય છે, બાયોલોજિકલ હોય છે, અમુક વસ્તુ આપણે ઓછી બદલી શકતા હોઈએ છીએ, પરંતુ એને આપણે સ્વીકારવી પડે છે અને એમાંથી કેવી રીતે બહાર આવવું પડ્યું તે આપણે વિચારીએ છીએ. બાળકોને જો નિગ્લેક્ટ મળતી હોય તો એ લોકો અશિસ્તમાં જવાના પુષ્કળ ચાન્સ હોય છે. કેટલાક લોકો પાવર મેળવવા માટે, દેખાદેખી માટે, રિવેન્જ માટે, બળવા માટે અશિસ્ત કરતા હોય છે. તો મિત્રો, સૌથી વધારે અગત્યનું શિસ્ત આપવા પાછળ પહેલાં શું કારણ છે બાળ વર્તનનું તે જાણવું જરૂરી છે. એટેન્શન સૌથી વધારે અગત્યનું છે અને જે આ બતાવ્યું છે ચિત્રમાં તે પ્રમાણે
જ્યારે બાળક ખૂબ ખરાબ ફીલ કરે છે, અંદરથી એને સારું નથી લાગતું, તો એ હંમેશા ખરાબ બિહેવ કરે છે. અને આવું ખરાબ બિહેવ કરે એને પેરેન્ટ્સ કે ટીચર્સ દ્વારા એને માર પડે છે, એને એની ટીકા કરવામાં, નિંદા કરવામાં આવે છે, અને એને કારણે એની અંદરની ફિલિંગ વધારે ખરાબ થાય છે, વધારે ખરાબ ફીલ કરે છે, અને આ સાયકલ, વિશિયસ સાયકલ ચાલુ રહે છે. આ બતાવ્યું છે તે પ્રમાણે સૌથી વધારે અગત્યનું કારણ બાળક એટેન્શન મેળવવા માટે મિસબિહેવ કરે છે, અને એને વખતે શિસ્તની જરૂર પડે છે. મિત્રો, જે બાળકને સૌથી વધારે પ્રેમની જરૂર હોય છે તે જ એવું બિહેવ કરે છે કે જેને કારણે બહુ જ અનલવિંગ, એ ઓન ધ કોન્ટ્રરી એ વધારે માર પડે અને લોકો એનાથી દૂર જાય વધારે, એ હિસાબનું વર્તન કરતા હોય છે. ઘણીવાર શાળામાં ભીડ હોય, ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય, ટીચર છે તે એટલા આવડત ધરાવતા ના હોય, શીખવાનો માહોલ ના હોય, અને વધુમાં શાળા, શિક્ષક, ઓનર્સ અને વાલીના ટીમવર્કનો અભાવ હોય. ઘણીવાર શિક્ષકની સામે વાલી કોમેન્ટ કર્યા કરતા હોય કે શિક્ષક આવા જ છે ને તેવા જ છે, અથવા તો વાલીના પ્રતિ શિક્ષકો એવું કહેતા હોય, તો આને કારણે બાળકમાં અશિસ્ત કરવાની ચેષ્ટા વધારે ઉત્પન્ન થતી હોય છે. આ ઉપરાંત કેટલીક વાર રિયલ સાયકોલોજીકલ ઇશ્યુઝ જેમ કે એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર, વધારે ચંચળ બાળક, લર્નિંગ ડિફિકલ્ટી કે જેને સમજ જ નથી પડતી, ડિસ્લેક્સિયા, તમે જે તારે જમી પર પિક્ચરમાં જે બતાવ્યું છે તે ટાઈપના બાળક હોય, અથવા તો કોઈક વાર ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર નામના બીમારીથી પીડિત હોય, કેટલીક વાર બહુ જ એગ્રેસિવ, બહુ જ જડ, બહુ જ સ્ટબોન બાળક હોય, અને કેટલીક વાર કંડક્ટ ડિસઓર્ડર જેવી બીમારીથી પીડિત બાળક હોય, કે આ વ્યક્તિઓને, આ બાળકોને હંમેશા વધારે સારા કાઉન્સેલરની, સાયકેટ્રિસ્ટની જરૂર પડતી હોય છે. અને એ વસ્તુ ઓળખી લઈને જો પેરેન્ટ્સ અથવા તો ટીચર્સ યોગ્ય જગ્યાએ રિફર કરે તો સારું રિઝલ્ટ મળી શકવાની શક્યતા હોય છે. તો જોવું જોઈએ કે બાળકને ખરેખર કોઈ સ્કૂલમાં પ્રોબ્લેમ છે, ઘરમાં પ્રોબ્લેમ છે, સોશિયલ પ્રોબ્લેમ છે, પેરેન્ટ્સમાં મારામારી છે, સિંગલ પેરેન્ટ્સ છે, આવા બધી વસ્તુઓ જોઈને કે કોઈ ખરેખર એને સાયકોલોજીકલ રોગ છે તો તે આઈડેન્ટિફાઈ કરીએ અને પછી આગળ વધીએ તો વધારે સારું પડે છે. ઇફેક્ટિવ શિસ્તને માટે 4 વસ્તુ સમજવી બહુ જરૂરી છે. શું આપણે જે વર્તન કરીએ છીએ ત્યારે બાળકને એનાથી તમારી સાથેનું કનેક્શન, તમારી સાથેનું જોડાણ દૂર થઈ જાય છે કે ચાલુ રહે છે? એને આપણે અમ્બિલિકલ કોર્ડ કહીએ, નાળ છે. બચ્ચાને તમે ગમે ત્યારે ખીજાવ છો, એની નાળ દૂર નહીં થવી જોઈએ. એમને એવું ના લાગવું જોઈએ કે મા બાપ કે ટીચરે એમને ડિસઓન એટલે એને તરછોડી દીધા છે એવું ફીલ નહીં કરાવવું જોઈએ. હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે બાળકનું એક્ટ છે તે ખરાબ છે, માત્ર બાળક ખરાબ નથી. આપણા દિલમાં જો એવી વસ્તુ આવે કે આ બાળક બહુ ખરાબ છે તો એ બાળકના વર્તનમાં એ વસ્તુ રિફ્લેક્ટ થવાની છે અને બાળક વધારે ને વધારે કઠિન બનતું જવાનું છે. બાળકને શું આપણે જે વાત કરીએ છીએ તે રિસ્પેક્ટફુલ છે, એને એન્કરેજ કરીએ છીએ, આપણે મજબૂતાઈથી પણ પ્રેમાળતાથી એની સાથે વાત કરીએ છીએ તો આપણી ડિસિપ્લિન હંમેશા સારી રહેશે. લોંગ ટર્મ માટે આ સારું છે કે માત્ર અત્યારે ટેમ્પરરી આપણે એને કરવા માગીએ છીએ? જે લાંબા ગાળાને માટે બાળકને માટે હિતકારી હોય તે પ્રમાણે આપણે એની સાથે વર્તન કરીએ તો એને હંમેશા વધારે ફાયદો થતો હોય છે. અને શું આપણા વર્તનથી બાળક ઇમ્પોર્ટન્ટ લાઈફ સ્કિલ્સ ડેવલપ થાય છે, જેમ કે ના પાડવાની વસ્તુ, કે જેમ કે એને ડિસિશન લેવાની વસ્તુ, શું સાચું છે શું ખોટું છે એ વસ્તુ પોતે ફીલ કરતાં એને આવડશે કે નહીં, એ હંમેશા ધ્યાન રાખીને બાળકોનું શિસ્ત આપણે ઘડતા હોઈએ છીએ. મિત્રો, અમુક ડિસિપ્લિનના કી કન્સેપ્ટ છે. દરેક આપણે થોડાક ઉદાહરણો જોઈશું, પણ દરેક જીવનના જે પ્રશ્નો છે એ આપણે ડિટેલમાં બહુ નાના પીરિયડના આપણું લેક્ચર છે તેમાં આપણે નહીં ચર્ચા કરી શકશું. તો મુખ્ય મુદ્દાઓ જોઈએ તો પ્રિવેન્શનના અમુક મુદ્દાઓ છે કે જે સૌથી વધારે રોલ મોડલ છે. જેમ કે આપણે પેરેન્ટ્સ જ જો મોબાઈલનો ઉપયોગ કરતા હોઈએ, ટીવી જોયા કરતા હોઈએ, તો બાળક પાસેથી આપણે કેવી રીતે અપેક્ષા રાખી શકીએ કે આ બધી વસ્તુઓથી દૂર રહે? આપણે જો ગાળ બોલતા હોઈએ તો બાળક ગાળ બોલતા શીખવાનું જ છે.
એટેન્ડ ટુ ધ નીડ્સ, એની જે જરૂરિયાત છે, મૂળભૂત જરૂરિયાત છે, તે ધ્યાન રાખવાની છે. બાળક પડે નહીં, એને વાગે નહીં, તે બધી કાળજીઓ પહેલેથી જ રાખવાની છે. એક સ્ટ્રક્ચર આખું ક્રિએટ કરવાનું છે કે જેને કારણે બાળકને પ્રોબ્લેમ્સ નહીં આવે. પોઝિટિવ પેરેન્ટિંગ એક સેપરેટ સબ્જેક્ટ છે અને એ સબ્જેક્ટ અત્યાર સુધીમાં તમને આગળ ઉપર લેક્ચરમાં આવી જ ગયું છે. તો તેમાં બાળકને પ્રેમ આપવામાં આવે છે, સપોર્ટ કરવામાં આવે છે, એની કેર લેવામાં આવે છે, એને નર્ચર કરવામાં આવે છે, પરંતુ સાથે સાથે એક લિમિટ એનામાં આપણે જે રેખા દોરી છે તે કરવાની હોય છે, બાઉન્ડ્રીઝ બતાવવાની છે કે ભાઈ આ તારે કરવાનું છે બેટા. આપણે ટીવી જોઈશું પરંતુ સાથે લેસન કરવાનું છે. જમતી વખતે આપણે ટીવી નહીં જોઈશું. આ બધી વસ્તુઓ પહેલેથી પ્રતિપાદિત કરવાની હોય છે અને એને પોઝિટિવ પેરેન્ટિંગ આપણે કહીએ છીએ. બાળક સાથે હંમેશા પ્લેફુલ રહેવાનું છે, કનેક્ટેડ રહેવાનું છે, એનાથી દૂર નથી જવાનું. એને જ્યારે પણ આપણે શિસ્તનું પાલન કરાવતા હોઈએ ત્યારે બાળકને ક્યારેય એવો અહેસાસ નહીં થવો જોઈએ કે મારા મમ્મી પપ્પા કે મારા ટીચરને મારા પ્રત્યે ઘૃણા છે. હા, મારી એક્ટ બરાબર નથી પણ હું તો સારો જ છું કે હું તો સારી જ છું. એ વસ્તુથી હંમેશા આપણે ધ્યાન રાખવાનું હોય છે. અને બાળકને ઘણીવાર પહેલેથી પ્રિપેર કરવાનું હોય છે કે ભાઈ જો આ 2 કલાકની જર્ની છે, આપણે 2 કલાક લાગશે આ વસ્તુ કરતાં, અથવા તો આ 1 કલાકનું લેક્ચર છે, અથવા તો આ વખતે આપણે ખાસ ધ્યાન રાખવાની છે અને શાંતિ રાખવાની જરૂર છે. તમને કદાચ મન થાય કે કંઈ ઊભા થવાની જરૂર પડે તો પહેલેથી તમારે વોશરૂમ જઈ આવવાનું છે. તો વગેરે આપણે પ્રિપેર્ડનેસ બાળકની હશે તો પ્રોબ્લેમ્સ ઓછામાં ઓછા આવશે. બહુ અગત્યની વાત એ છે કે કન્સિસ્ટન્સી જોઈએ. એક વખત કોઈ મહેમાન આવે છે કે સારું ચાલ કંઈ નહીં 2 કલાક તું મોબાઈલ જોયા કર ચાલશે, અથવા તો કોઈ બીજા મહેમાન છે એને આપણે બાળક રડે અને એને આપણે એક ખરીદીને રમકડું અપાવી દઈએ તો બાળકને હંમેશા એવી લાલચ થાય કે એવું વર્તન કરે કે જ્યારે તમે મજબૂર બનીને આપી દો. તો ફર્મલી હેન્ડલ કરવાનું છે અને યુનિફોર્મ. દરેક વ્યક્તિ ધ્યાન રાખો કે દાદા દાદી મા બાપ બધા એક જ પ્લેટફોર્મ પર હોય, બધા એક જ રીતે વિચારે. તેમજ ટીચર્સમાં અમુક ટીચર્સ ચાલવા દે ને અમુક ન ચાલવા દે તે ધ્યાન રાખો. મિટિંગ્સમાં, તમારી ટીમ મિટિંગ્સમાં જુઓ કે કઈ રીતના દરેક ઇન્ડિવિજ્યુઅલ બાળકમાં કઈ રીતના પ્રશ્નોને કેવી રીતે હેન્ડલ કરવાના છે. આ થઈ વાત પ્રિવેન્શનની. આપણે મેનેજ કરવાનું છે, સાથે સાથે પ્રિવેન્ટ પણ કરીએ છીએ તો ઘણીવાર ઇગ્નોર કરવાનું છે. નાનું બાળક છે, જીદ કરે છે, 2 વર્ષનું છે તો એને આપણે ઇગ્નોર કરીએ છીએ. ઇગ્નોર એટલા માટે કરવાનું છે કે જો આપણે એના પર ધ્યાન આપીએ તો એ વસ્તુ ફરીથી રિપીટ થશે. તેવું જ બાળકને ડિસ્ટ્રેક્ટ કરવાનું છે. ફરીથી આપણે એક વિડીયો જોઈએ છીએ. You may find that they're getting into things that may not be very safe. Just saying no is at this stage very abstract for a child. So we want to say very clearly, you need to stop pulling on the curtains. Once you've indicated to your baby that, we need to stop this behavior, you want to distract your baby with something else, something that's going to be as engaging and as interesting for them as whatever they were doing. Reaching for the discs, curious about what's there. Ania, you're trying to stand up here? Mom is very alert and immediately comes over. And I think what's really important here is that Mom very quickly takes away the objects that she doesn't want the baby touching. I'm going to get a toy for you. And she's, in fact, replaced them with something else. And she's done it very subtly, very gently. In this instance, she very quickly redirected the baby. Mama's right here. Okay. So when this little one does get upset, once again, Mom steps in so quickly and nicely and tries to redirect her, tries to distract her. Wheels on the bicycle round and round, round and round, round and round. And literally within a few seconds, this baby calms down. So important that you try to stay calm, because if you start to get upset, your baby is actually going to become more upset. તો મિત્રો, બાળકને ડિસ્ટ્રેક્ટ કરવું, એને હટાવી લેવું ત્યાંથી અને એવી જગ્યાએ એના ધ્યાન દોરવું કે જેમાં બાળક તરત જ મિસબિહેવ કરવાનું, રડવાનું ભૂલી જાય, ટેમ્પર ટેન્ટ્રમમાંથી બહાર આવી જાય અને એનું ધ્યાન બહુ સહેલાઈથી, ખાસ કરીને 3-4 વર્ષ સુધીના બચ્ચાઓને આપણે બહુ ઇઝીલી ડિસ્ટ્રેક્ટ કરી શકતા હોઈએ છીએ.
ઘણીવાર ઇન્સ્ટ્રક્ટ કરવું પડે કે આમ નહીં પરંતુ આમ કરવું જરૂરી છે, એની એનર્જીને રીડાયરેક્ટ કરવી બહુ જરૂરી છે. બાળકને ઘણીવાર એમાં ચોઇસ આપવા પડે. આપણે લાઈવ ઇન્સિડન્સીસ ડિસ્કસ કરીશું, પરંતુ એમને ઓપ્શન આપવા પડે કે આની બદલે આપણે આટલું આપણે પોસિબલ છે. તારે જો સેન્ડવિચ આપણે નથી ખાવી તો શું ખાઈ શકીએ? ઘરે બનાવેલો સરસ મજાનો થેપલા પરનો પીઝા જેવી વસ્તુઓ તમે આપી શકો, ઘરે બનાવેલી ફ્રેન્કી ટાઈપનું આપી શકો, કે જેમાં બાળકને ઓપ્શન્સ મળે છે અને એને ચૂઝ કરવાનું, એને પોતાનો કંટ્રોલ રહે છે વસ્તુમાં, કે આ નહીં તો આ નહીં તો આ, પણ ચૂઝ હું કરું છું. સો બાળક એ ડિસિપ્લિનમાં રહે છે અને એને ખ્યાલ આવે છે કે આ વસ્તુ સારી છે, આ વસ્તુ હેલ્ધી છે અને મારે આ કરવાનું છે. બાળકને રૂલ્સ અને લિમિટ સેટિંગ કરવાના હોય છે કે આ વસ્તુ આપણાથી થાય, આ વસ્તુ ન થાય, અને આટલી મારી લિમિટ છે. ઘણા ફેમિલીમાં તમે જોશો કે બાળક દારૂ કે તમાકુ પર નથી જતા, અને એનું કારણ કે એ લોકોના લિમિટ સેટ હોય છે, એને પ્રેમ પણ મળતો હોય છે, અને બાળકને ખબર છે કે આ વસ્તુ કરાય અને આ વસ્તુ ન કરાય, અને એને માટે મારવાની કે બીજી કોઈ વસ્તુ એને પનિશમેન્ટની જરૂર નથી પડતી. જરૂર પડે તો કન્સિક્વન્સીસ, એટલે કે આ ન થાય તો આ કરીશું. તને આપણે મેળામાં જવાના હતા, પરંતુ આ વસ્તુ થશે તો આપણે પછી મેળામાં જવાનું કેન્સલ કરવું પડશે. પ્રિવિલેજ હોય એને કે ભાઈ અઠવાડિયામાં એને રોજનો 1 કલાક મોબાઈલ જોવાનો મળતો હોય, તો એ 1 કલાક હવે મોબાઈલ જોવાનો 2 દિવસ કે 3 દિવસ માટે નહીં મળશે, આ અઠવાડિયે નહીં મળશે. તો રીટેક ધ પ્રિવિલેજીસ, આ વસ્તુ એને કરવામાં આવે. અને જે મળતા જે હક્કો છે, હા, એ ધ્યાન રાખવાનું છે કે એમાં એના હક્કોમાં રોજનું ખાવા પીવાનું ને એ બધી ઊંઘ એ ડિસ્ટર્બ આપણે નથી કરવાનું, અને સારી રીતે એને એન્કરેજ કરવાનું છે, પ્રેઝ કરવાનું છે, કે જે આ જો બધી વસ્તુઓ હોય તો ડિસિપ્લિન બહુ સહેલાઈથી થઈ શકે. તો આપણે પોઝિટિવ ડિસિપ્લિનની આપણે વાત કરી કે જેમાં ઓથોરિટેટિવ પેરેન્ટિંગ સ્ટાઇલ, એવી સ્ટાઇલ કે જેમાં બાળકને ખૂબ પ્રેમ મળે છે, એને સીમા દોરી એના પર દોરાયેલી છે, એની સાથે ને સાથે પેરેન્ટ્સ રહ્યા છે, પરંતુ સાથે થોડા આગ્રહ રાખવામાં આવે છે કે આટલું આપણે કરીશું, આટલું નહીં કરીશું. સો આ જે પોઝિટિવ ડિસિપ્લિન, જે પોઝિટિવ પેરેન્ટિંગ અથવા તો ઓથોરિટેટિવ પેરેન્ટિંગને કારણે આવે છે, તે વસ્તુથી શિસ્ત બહુ સારી રીતે ઘડાતી હોય છે. કોઈક ટીચર એવા છે કે જે એવું કહે છે કે ડોન્ટ ટોક ટુ મી ધેટ વે. રીતુ આ હિસાબે મારી સાથે વાત કરે છે, શરમ નથી આવતી? તારા મા બાપે આવું શીખવ્યું છે તને? એની બદલે જો એવું કહેવામાં આવે કે બેટા રીતુ, એવું તે શું થયું, મેં એવું શું કર્યું કે તું આટલી અપસેટ થઈ ગઈ, મને ખરેખર કન્સર્ન છે. આપણે એવું કહેતા હોઈએ છીએ કે ગેટ આઉટ ઓફ ધ ક્લાસ, અને ફરીથી જ્યાં સુધી તું રિસ્પેક્ટફુલ નહીં બનશે, જ્યાં સુધી તું બીજાને માન આપતા નહીં શીખશે, ત્યાં સુધી ફરીથી એન્ટર મારા ક્લાસમાં નહીં થતો. એની બદલે એવું કહીએ કે ખરેખર તું બહુ જ અપસેટ છે, બહુ ગુસ્સે થયો છે, શું છે બેટા, વાત કરશે? ત્રીજી વસ્તુ ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે તને તો ગુરુકુળમાં મૂકી દેવાનો છે, તને તો મિલિટરી સ્કૂલમાં જ, દહેરાદૂન સ્કૂલમાં જ મૂકી દેવાની જરૂર છે. સો એની બદલે આપણે એવું કહી શકીએ કે મને એમ લાગે છે કે બેટા તું બહુ અપસેટ છે, તું અત્યારે મારી સાથે વાત કરી શકશે કે શું ચાલી રહ્યું છે તારી લાઈફમાં? સો આ જો સારી રીતે આપણે વાત કરીએ તો બાળકને આઈ એમ સોરી, આમાં આઈડિયલ ટીચર એવા છે કે જે બાળકની સાથે રહે છે, એને સમજવાની કોશિશ કરે છે. રૂલ્સ આપણે વાત કરી તે પ્રમાણે બહુ ઓછા રૂલ્સ હોય, બાળકને મગજમાં બહુ ભરી દેવાના નથી. થોડાક રૂલ્સ છે, બહુ સિમ્પલ છે, ફેર છે, કે જે બાળક સમજી શકે છે કે હા બરાબર છે આ વસ્તુ, કે રાતના આપણે 12 વાગે ન આવવાનું હોય, આવા મોહલ્લામાં અંધારું હોય અને રાત્રે આપણે મોડા આવીએ તો કંઈ પણ પ્રોબ્લેમ થઈ શકે. સો મને ઇઝી ટુ ફોલો છે. જો આ નહીં થાય તો શું કરવામાં, કે ધારો કે તું તારું ડબ્બો જે છે તે ચોકડીમાં નહીં મૂકશે તો ધોવાશે નહીં, તારા કપડાં ગંદા થયેલા છે, જો ધોવા નહીં નાખશે તો બીજે દિવસે ગંદા પહેરીને જવું પડશે, અથવા તો કોઈ મેલા બીજા કોઈ છે ફાટેલા છે તેવા કપડાં પહેરવાનો વારો આવશે. સો એક કન્સિક્વન્સીસ શું છે બાળકને ખબર હોવી જોઈએ, અને શું કરવું એના પર સૌથી વધારે જોર આપવાનું, શું ન કરવું, ના કરતાં શું હા. જોરથી દરવાજો નહીં બંધ કર, એની બદલે દરવાજો ધીમેથી બંધ કર. આવું જો બાળકને સમજાવવામાં કાયમ આવે તો બાળકના મગજમાં જે ઉભરો આવતો હોય રિવોલ્ટ કરવાનો, કે બધા મને ના જ પાડે છે ને બધા મને તોડી જ પાડે છે, એમાંથી બચ્ચું બહુ સારી રીતે બહાર આવી શકે. અને ખાસ કરીને મોટા બાળકોમાં એ લોકોને ઇન્વોલ્વ કરવામાં આવે તો બહુ સારું પડે. એ લોકોને રૂલ ઘડવામાં
કે ભાઈ ચલો આપણે જીન્સ પેન્ટ પહેરવું છે કે શોર્ટ્સ પહેરવા છે તો ક્યારે પહેરી શકીએ, ક્યારે નહીં પહેરી શકીએ, ક્યાં આપણે જઈએ તો આવું કરાય. તો આ બધી વસ્તુમાં જો એને સાથે રાખીને રૂલ્સ બનાવવામાં આવે તો એકદમ મિલિટરી સ્ટાઇલના પેરેન્ટ્સ છે એવું નહીં લાગે. બાળક હોંશે આપણી વાત માનશે. ખાસ કરીને એક્શન્સ જો લેવાની હોય તો ઇમિજિએટ હોવાની. તારા પપ્પાને આવવા દે, તને 2 દિવસ પછી આની સજા મળશે. બાળક ભૂલી ગયેલું હોય કે આને 2 દિવસ પછી શેની સજા મળી રહી છે. તે 2 દિવસ પહેલાં આમ કરેલું ને એટલે હવે આજે તને આ નહીં મળશે ચોકલેટ. અલા ભાઈ, તમને એ વખતે ને એ વખતે જ તમારે એક્શન લેવાની હોય અને દર વખતે ફોર્મલી રહેવાની હોય કે બાળક પછી રડે એટલે પછી આપણે માની જઈએ કે સારું ચાલ કંઈ નહીં, તું મોબાઈલ હવે બહુ રડે છે તો હવે તને આપી દઈએ. તો બાળકને ખબર હોય કે 10 વખત ના પછી જો હા થવાની હોય તો બાળક 11મી વખત સુધી 25મી વખત સુધી બી એ જ વસ્તુ કરશે અને ડિમાન્ડ કરશે. સો દરેક વખતે આપણે યુનિફોર્મ એક્શન લેવાની હોય અને સતત એ વસ્તુ માત્ર એક બાળક માટે નહીં, બધા જ બાળકો માટે આપણી એ એક્શન રહેવી જોઈએ. તો બાળક હંમેશા એ વસ્તુ સારી રીતે શીખી શકશે. અને યાદ રાખો કે એટેચમેન્ટ એની સાથે આપણે જેટલું રાખશું તે પનિશમેન્ટ કરતાં વધારે જ કામ કરવાનું છે. અને આપણો ગોલ લોંગ ટર્મ હોવો જોઈએ, નહીં કે આ પરિસ્થિતિ માટે આજના દિવસનું સોલ્યુશન આપણને જોઈએ છે. બાળક આ જે ઓપોર્ચ્યુનિટી મળી છે તે એક શીખવાની તક છે કે જ્યારે પણ ખરાબ પરિસ્થિતિ આવે, જ્યારે પણ આપણે દુઃખી થઈએ ત્યારે આમાંથી કેવી રીતે બહાર આવવાનું છે બાળકને હંમેશા શીખવવાનો આ એક પ્રસંગ બને છે અને એનું ધ્યાન રાખવાનું છે.